ડૉક્ટર રાહુલ જાડેલા છે. હાલ પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના ગારિયાધાર ખાતે ફરજ બજાવું છું. હાલ દરેક પશુપાલક મિત્રોને પ્રશ્ન હોય છે કે ચોમાસા દરમિયાન પશુની કેવી કેવી કાળજી લેવી જોઈએ. તો સૌપ્રથમ આપ મિત્રોને જણાવવાનું કે ચોમાસા દરમિયાન પશુનું જે રહેઠાણ છે તે હવા ઉજાસવાળું અને ભેજ વધારે પડતો ના રહે તેવું રહેવું જોઈએ. ઉપરાંત પશુનો જે ઘાસચારો હોય તો તેમાં કોઈ ફૂગ જન્ય રોગો ના થાય અને ઘાસમાં ફૂગ જોવા ના મળે તેની તકેદારી રાખવી જોઈએ. ઉપરાંત દાણ, પાપડી, ખોળ જે સારી ગુણવત્તાનો આપણે ખાણદાણ આપીએ છીએ તો તેનો અગાઉથી સંગ્રહ કરી રાખવો જોઈએ, કારણ કે ચોમાસા દરમિયાન ઘણીવાર અતિવૃષ્ટિ, પૂર જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આ સંગ્રહ થયેલો ખોરાક છે એ સારો એવો કામ આવે છે. ઉપરાંત પશુઓને જુવાર મોટાભાગે આપણે ખવડાવતા હોઈએ છીએ તો એ નીકળ્યા બાદની જ ખવડાવવાની રહે છે. કાચી જુવાર ખવડાવવાની નથી, કારણ કે જુવારમાંથી સાયનાઇડ પોઈઝનિંગ થવાની શક્યતા રહે છે અને તેના કેસ ચોમાસા દરમિયાન વધારે જોવા મળે છે. ઉપરાંત અતિવૃષ્ટિ, પૂર, વાવાઝોડી જે પરિસ્થિતિ હમણાં જ આપણે બધાએ જોઈ, તો આવી પરિસ્થિતિમાં સરકારશ્રીના વિવિધ માધ્યમો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ન્યૂઝપત્રો, રેડિયો વગેરેમાં આપતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. ઉપરાંત દરેક તાલુકાના પશુ ચિકિત્સા અધિકારીઓ, આ ઉપરાંત પશુધન નિરીક્ષકો અને સ્વયંસેવકોના નંબર પણ હાથ વગા કરી દેવા જોઈએ, જેથી આકસ્મિક જરૂરિયાત પડે તો પશુની સારવાર અને યોગ્ય મદદ થઈ શકે. આ ઉપરાંત ચોમાસા પહેલાં ખાસ કરીને પશુઓમાં રસીકરણ કરાવવું જોઈએ, જેવું કે ગળસૂંઢો છે, આ ઉપરાંત ખરવા મોવાસા છે વગેરે જેવા રોગોનું રસીકરણ કરાવવું જોઈએ, જે પશુ દવાખાના દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે. આ ઉપરાંત પશુ દવાખાનાથી જ તમને વિનામૂલ્યે કૃમિનાશક દવાઓ એટલે કે જે અંદરના પરોપજીવીઓ છે તેની દવા મળી રહે છે અને તે સંપૂર્ણપણે વિનામૂલ્ય હોય છે, તો તેનો પણ મહત્તમ લાભ લેવો જોઈએ, જેથી આપણું પશુધન સારું રહે અને પશુપાલનમાં આર્થિક સમૃદ્ધિ કરી શકાય.